તોરું અચાનક આ બાજુથી દૂધડેરી બાજુથી આવી અને અચાનક મારું દરબારી ઘર છે પેલું ત્યાં ડાયરેક્ટ જ પૂછ્યા વગર હુમલો કરી નાખ્યો છે. જે મને માથામાં પથ્થર માર્યા છે, વાગ્યા છે અને હાથમાં પણ વાગ્યો છે. ચૌધરી સમાજના મહાસંમેલન બાદ જે મારામારી સર્જાઈ તે મારામારીમાં એક નિર્દોષનો ભોગ લેવાયો છે. નિર્દોષની ઈજાઓ પહોંચી છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પ્રેમ લગ્નનો વિવાદ અને પ્રેમ લગ્નના વિવાદમાં ચૌધરી સમાજે એક મહાસંમેલનનું આયોજન કર્યું ને મહાસંમેલન આયોજન બાદ બધા ચૌધરી સમાજના આગેવાનો ઉણ ગામે ગયા કંકુને પાછી લાવવા માટે. જે બાદ ત્યાં મામલો એટલો બધો ઉગ્ર બની ગયો કે ટોળાએ મારામારી કરી. મારામારીમાં જોવા જઈએ તો પોલીસ સાથે પણ ઘર્ષણ થયું, ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા, ઘણા બધા લોકોને ઈજા પહોંચી હતી. પરંતુ આ બધા મામલાની વચ્ચે એક વ્યક્તિનું નિવેદન સામે આવ્યું છે. જે વ્યક્તિ નિર્દોષ છે, તે ગામનો વતની હતો અને એ વ્યક્તિ પર હુમલા કરવામાં આવ્યો છે. તે વ્યક્તિઓને ઈજા પહોંચી છે, તેના ઘરને તોડફોડ કરી દેવામાં આવ્યું છે, તેની ગાડી પર નુકસાન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ તો સાંભળી લઈએ તે વ્યક્તિનું શું કહેવું છે. મારું નામ છે ઇન્દુભા દરબાર અને તોરું અચાનક આ બાજુથી દૂધડેરી બાજુથી આવી અને અચાનક મારું દરબારી ઘર છે પેલું ત્યાં ડાયરેક્ટ જ પૂછ્યા વગર હુમલો કરી નાખ્યો છે. જે મને માથામાં પથ્થર માર્યા છે, વાગ્યા છે અને હાથમાં પણ વાગ્યો છે. ઘરને કેટલું નુકસાન છે? ઘરને તો આ કાચ બાચ ફૂટ્યા હશે, ગાદીના કાચ ફૂટ્યા છે અને તમને જોવામાં આવે છે કે કેટલા પથરા પડ્યા છે. ડાયરેક્ટ હુમલો જ કર્યો છે, કોઈ પૂછતા નહીં આ લોકો. નકે એમને પૂછવાની ફરજ આવે છે કે કોનું મકાન છે ને કોનું નથી. કોણે હુમલો કર્યો હતો? પટેલ સમાજના લોકો હતા, આખું ચોરે તોરું હતું છે. કેટલા લોકો હશે? અંદાજે લગભગ 500 જેવા. શું માંગ તમે પણ માંગ શું કરો છો હવે? માંગ તો હવે એમની જે બંને સમાજનું છે એકબીજાનું, તો એકબીજા સમાજના સમજી અને એકબીજા મંત્રણા કરે તો બરોબર છે. ને કે આ અલગ અલગ સમાજથી રીતે નુકસાન થયું છે, તમારા ઘર ઉપર પથ્થર મારો છે, તમે શું રજૂઆત કરો? અમે તો રજૂઆત કરીએ કે ભાઈ પૂછો અને પછી તમે અને આવી રીતે પથ્થર મારો ડાયરેક્ટ આટલું બધું શાંતિ ઉલ્લંઘનનો ભંગ ના કરાય અને શાંતિથી ચર્ચાઓ કરે તો કોઈ પણ રસ્તો મળી શકે છે. મારું નામ છે ઇન્દુભા દરબાર અને તોરું અચાનક આ બાજુથી દૂધડેરી બાજુથી આવી અને અચાનક મારું દરબારી ઘર છે પેલું ત્યાં ડાયરેક્ટ જ પૂછ્યા વગર હુમલો કરી નાખ્યો છે. જે મને માથામાં પથ્થર માર્યા છે, વાગ્યા છે અને હાથમાં પણ વાગ્યો છે. ઘરને કેટલું નુકસાન છે? ઘરને તો આ કાચ બાચ ફૂટ્યા હશે, ગાદીના કાચ ફૂટ્યા છે અને તમને જોવામાં આવે છે કે કેટલા પથરા પડ્યા છે. ડાયરેક્ટ હુમલો જ કર્યો છે, કોઈ પૂછતા નહીં આ લોકો. નકે એમને પૂછવાની ફરજ આવે છે કે કોનું મકાન છે ને કોનું નથી. કોણે હુમલો કર્યો હતો? પટેલ સમાજના લોકો હતા, આખું ચોરે તોરું હતું છે. કેટલા લોકો હશે? અંદાજે લગભગ 500 જેવા. શું માંગ તમે પણ માંગ શું કરો છો હવે? માંગ તો હવે એમની જે બંને સમાજનું છે એકબીજાનું, તો એકબીજા સમાજના સમજી અને એકબીજા મંત્રણા કરે તો બરોબર છે. ને કે આ અલગ અલગ સમાજથી રીતે નુકસાન થયું છે, તમારા ઘર ઉપર પથ્થર મારો છે, તમે શું રજૂઆત કરો? અમે તો રજૂઆત કરીએ કે ભાઈ પૂછો અને પછી તમે અને આવી રીતે પથ્થર મારો ડાયરેક્ટ આટલું બધું શાંતિ ઉલ્લંઘનનો ભંગ ના કરાય અને શાંતિથી ચર્ચાઓ કરે તો કોઈ પણ રસ્તો મળી શકે છે. એટલે હવે જે રીતે આ ઉણ ગામનો બનાવ સામે આવ્યો ને આ બનાવની અંદર જોવા જઈએ તો ચૌધરી સમાજ ને રબારી સમાજના આગેવાનો જે છે હવે સામ સામે આવી ગયા છે. જે ગઈકાલે મારામારીની ઘટના સામે આવી છે. મારામારીની ઘટનામાં ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોવા જઈએ તો આ વ્યક્તિનું એવું કહેવું છે કે 500થી વધુના લોકોના ટોળાએ જે છે હુમલો કર્યો હતો, જેમાં ગામની અંદર તોડફોડ મચાવવામાં આવી હતી. પરંતુ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આ બધું શા માટે? જે દીકરી છે તે 4 વર્ષ પહેલાં લગ્ન કરી લીધા છે, તે દીકરીનું પોતાનું એક હવે બાળક પણ છે, તે છતાં હવે સમાજના આગેવાનો શા માટે આ કરી રહ્યા છે તે સવાલ અત્યારે સૌથી મોટો અહીંયા ઊભો થતો હોય છે. કેમ કે જે રીતે જો જોવા જઈએ તો આખું બનાવ સામે આવ્યો, કંકુનું નિવેદન પણ સામે આવ્યું. કંકુનું કહેવું હું મારા પરિવાર સાથે ખુશ છું, એવો સમાજ લોકોને શું તકલીફ થઈ રહી છે તે પણ વાત યોગ્ય છે. કેમ કે જે રીતે જોવા જઈએ તો ચૌધરી સમાજના લોકો હવે જે છે પોતાના વર્ચસ્વ પર આવી ગયા છે. કેમ કે જે રીતે રબારી સમાજ એમની દીકરી પાછી લઈ લીધી, ચૌધરી સમાજ માંગ કરી રહ્યો છે કે હવે અમે અમારી દીકરી પાછી જોઈએ. એટલે કે ક્યાંક ને ક્યાંક આ વિવાદ જે ચાલ્યો ને વિવાદની અંદર વચ્ચે જોવા જઈએ તો એક નિર્દોષનો આમાં ભોગ લેવાયો છે. કેમ કે જે રીતે લોકોના નિવેદન સામે આવી રહ્યા છે, જે વ્યક્તિનું જ નિવેદન સામે આવ્યું તેમનું પણ કહેવું છે કે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ટોળાએ જે છે ઘાતક હુમલો કર્યો હતો, જેના કારણે જે છે તેમના પરિવારમાં ઘણું બધું નુકસાન થયું છે, ઘર પર નુકસાન થયું છે, ગાડીના કાચ તોડી પાડવામાં આવ્યા છે. એટલે કે આ વિવાદ જે છે તે ખૂબ જ વકરતો હોય તેવું લાગે છે. હવે જે રીતે આપણે જોયું પણ ખરી કે કેટલાક જે લોકો છે તેમની પોલીસ દ્વારા પણ તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યારે ઘણા બધા લોકો સામે ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. હવે એ તો જોવાનું રહ્યું આગળના સમયમાં શું થાય છે. પરંતુ આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.